ગુડ મોર્નિંગ. TYBA પેપર નંબર 506 અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ 1 એ પેપરની અંદર એકમ નંબર 1ની અંદર તમારે 2 પ્રશ્ન છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે શું અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય બંને વચ્ચેની ભિન્નતા દર્શાવો. અને બીજો પ્રશ્ન છે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘટનારા પરિબળો જણાવો. આના અગાઉના વિડીયોની અંદર આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે શું અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે શું એ બંને વચ્ચેની ભિન્નતા એ પ્રશ્નની ચર્ચા કરી લીધી છે. હવે આ જ એકમનો જે બીજો પ્રશ્ન છે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળો જણાવો, એ પ્રશ્નની ચર્ચા આપણે આના પહેલાં અગાઉના વિડીયોની અંદર અડધી થોડી ચર્ચા કરી લીધી છે. એમાં આપણે પ્રસ્તાવનાની અંદર મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે કે જેમ આપણે પેપર નંબર 5ની એસવાયની અંદર પેપર નંબર 5ની અંદર મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ભણતા હતા, એમ અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે શું એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે 1850 પછી જે પણ સાહિત્ય રચાયું છે તેને અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહેવામાં આવે છે. અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતરની અંદર કયા કયા પરિબળો જવાબદાર છે જેને આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહીએ છીએ. અર્વાચીન એટલે કે અર્વાચીન શબ્દની અંદર કે નવું એટલે કે જે જૂનું છે તેવું નહીં પણ તદ્દન નવા સ્વરૂપે, જેમ જૂનું એટલે કે મધ્યકાલીન સાહિત્ય એટલે જૂનું અને અર્વાચીન એટલે કે નવું સાહિત્ય સ્વરૂપ. એટલે કે 1850 પછી જે સાહિત્ય સ્વરૂપ રચાયું તેના ઘડતર પરિબળો કેવા છે તેના વિશેની ચર્ચા કરતા હતા. આની પહેલાં અગાઉની વિડીયોની અંદર આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે શું તેના વિશે માહિતી મેળવી લીધી. એ પ્રશ્ન અથવા અગાઉના મુદ્દાની હું તમને થોડી યાદ ઝાંખી કરાવી દઉં કે અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે 1850 પછી રચાયેલું સાહિત્ય તેને અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહેવામાં આવે છે. અને જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય 2 તબક્કાની અંદર વહેંચાયેલું છે એમ અર્વાચીન ગુજરાતી સાહિત્ય 4 યુગની અંદર વહેંચાયેલું છે. સુધારક યુગ, પંડિત યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ, આધુનિક અને અનુઆધુનિક. હવે આ ચારેય યુગના ઘડતરના પરિબળોની અંદર કયા કયા પરિબળો જવાબદાર છે તેના વિશેની ચર્ચાની અંદર આપણે રાજકીય પરિસ્થિતિ જોઈ, એના પછી અંગ્રેજી કેળવણીની ચર્ચા કરી હતી. રાજકીય પરિસ્થિતિ એટલે મેં તમને પહેલાં પણ કીધું છે કે કોઈ પણ સાહિત્ય હોય એ જે તે લોક સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. એટલે કોઈ પણ સાહિત્યની અંદર રાજકીય પરિસ્થિતિ સૌથી મહત્ત્વની જવાબદાર છે. કેમ કે રાજકીય જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને અનુરૂપ સાહિત્ય ઘડાય છે. એટલે કે એ સમયગાળાની અંદર મુસલમાન સત્તાનો અંત, એના પછી મરાઠાઓનું શાસન આવે છે અને એની પછી બ્રિટિશ હુકુમત આવે છે. બ્રિટિશ હુકુમતના કારણે ગુજરાતી ભાષા સારી એવી ઘડાઈ છે. અને સારી એવી ઘડાઈ એટલે કે ગુજરાતી ભાષાને અને એવી અર્વાચીનતાને સારો એવો વિકાસ મળ્યો છે. હવે અંગ્રેજો ભારતની અંદર તો આવ્યા પણ સાથે સાથે એમની શિક્ષણ પદ્ધતિ શરૂ કરી. એ લોકોને અંગ્રેજી કેળવણીની શરૂઆત કરી, શિક્ષણ પદ્ધતિની શરૂઆત કરી, નિશાળોનું સ્થાપનાઓ કરી. એના પછી પહેલાં મુંબઈ, કલકત્તાની અંદર, પછી મુંબઈ, મદ્રાસ, ચેન્નઈ એવી અલગ જગ્યાએ નિશાળોની સ્થાપના થઈ. અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના જેટલા બી સર્જકો છે એ બધા જ સર્જકોએ નિશાળ અને અંગ્રેજી કેળવણી પદ્ધતિનો લાભ લીધો અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના આપણને નવા સ્વરૂપો મળ્યા. એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્ય સારી રીતે ઘડાયું તો તેની અંદર મહત્ત્વનો ફાળો છે અંગ્રેજોનો. ભલે અંગ્રેજો આપણા માટે અહીંયા બ્રિટિશ હુકુમત આપણને અહીંયા ગુલામી માટે આવી હતી, પણ સાહિત્યની અંદર સારો એવો લાભ થયો હોય તો તે અંગ્રેજોના આગમનના કારણે. હવે એ જ પ્રશ્નની અંદર તમારે ત્રીજો મુદ્દો છે કે નવયુગ સ્ફૂર્તિના વાહકો. નવયુગ સ્ફૂર્તિના વાહકો એટલે કે નવા યુગના જન્મ માટે કયા કયા પરિબળો જવાબદાર છે. નવો યુગ એટલે ગુજરાતી સાહિત્યમાં તો આ નવો જ યુગ કહેવાય ને, કેમ કે જે પરંપરા ચાલી રહી છે એ પરંપરાને તદ્દન અલગ રીતે રજૂ કર્યું. જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પદ્યની અંદર રચાયો તો કેન્દ્રની અંદર ધર્મ જ હતો, એમ અર્વાચીન ગુજરાતી એક નવા યુગની અંદર એક નવા સ્વરૂપની અંદર ઘડાઈ રહ્યું હતું. એની અંદર નિશાળો વિશે આપણે ચર્ચા કરી કે કઈ રીતે કલકત્તાની અંદર અંગ્રેજ અધિકારીની મદદથી રાજા રામમોહન રાય ભારતની અંદર પહેલી શાળા સ્થાપે છે. એના પછી તો ધીમે ધીમે મુંબઈ છે, મહારાષ્ટ્ર છે, ચેન્નઈ, કોલકાતા, ગુજરાતના અલગ પ્રદેશોની અંદર પણ શાળાઓની સ્થાપના થઈ ગઈ અને એ શાળાઓની અંદર લોકોને શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ. હવે એની પછી આપણે જોઈએ મુદ્રણ યંત્ર.
હવે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળોની અંદર અથવા તો અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળોની અંદર સૌથી મહત્ત્વનું જો કોઈ વાત હોય તો તે મુદ્રણ યંત્ર છે. 19મી સદી વૈજ્ઞાનિક ક્ષેત્રે અનેક અવનવી શોધો કરી અને અવનવી શોધોની અંદર અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર સૌથી ઉપકારક જો કોઈ શોધ નીવડી હોય તો તે મુદ્રણ યંત્રોની છે. જો અર્વાચીન ગુજરાતી ભાષા અથવા અર્વાચીન ગુજરાતી સાહિત્ય સારા એવા પ્રમાણમાં વિકાસ પામ્યું તો તેની અંદર સૌથી મહત્ત્વનો ફાળો મુદ્રણ યંત્રનો છે. 1778ની અંદર મુંબઈમાં રુસ્તમજી કેસાજી નામના જે પારસી સર્જકે મુંબઈમાં 1778ની અંદર સૌ પ્રથમ છાપખાનું એટલે કે પ્રિન્ટિંગ પ્રેસ, એ પ્રિન્ટિંગ પ્રેસ કે જેની અંદર સાહિત્ય છપાય છે અને પુસ્તક સ્વરૂપે લોકો સુધી પહોંચે છે, એ છાપખાનાની શરૂઆત કરી અને એના પછી 1779ની અંદર એ છાપખાનાની અંદર સૌ પ્રથમ પહેલું આપણું પંચાંગ એટલે આપણું જે ગુજરાતી અથવા તો જે ગુજરાતી આપણું જે વર્ષ છે, કારતક સુદ એકમથી લઈને આસો વદ અમાવસ સુધી એટલે કે 12 મહિનાની અંદર કઈ તિથિ છે, એ તિથિની અંદર કયા નક્ષત્ર છે, કયા નક્ષત્ર સારા છે, તે મુહૂર્ત, તેના વિશેની વાત પંચાંગની અંદર હોય. એ પંચાંગની અંદર સૌ પ્રથમ 1779ની અંદર એ પંચાંગ સ્થપાયું અને 1867ના અંતમાં એટલે કે 1867 પૂરું થયું, ઈસવીસન પૂરું થવાની હતી એ સમયગાળાની અંદર તો ગુજરાતના અલગ અલગ રાજ્યોની અંદર, સુરત છે, અમદાવાદ છે, એ અલગ અલગ રાજ્યોની અંદર છાપખાનાઓની સ્થાપના થઈ ગઈ હતી. આમ અર્વાચીન ગુજરાતી સાહિત્ય સૌથી વધુ વિકાસ પામ્યું અને ઘડતર પરિબળોની અંદર સૌથી મહત્ત્વનો જો કોઈ ફાળો હોય તો તે મુદ્રણ યંત્રનો છે. હવે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળોની અંદર હવેનો મહત્ત્વનું પરિબળ છે સભા અને મંડળી. સભા અને મંડળી એટલે કે તમને બધાને ખબર છે કે ગુજરાતી ભાષાનો એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષાનો સૌપ્રથમ નિબંધ સ્ત્રી કે આપણે મંડળી કરવાથી થતા લાભો છે જે નર્મદે આપ્યો છે ને. તમે છે ને SYની અંદર પેપર નંબર 304 ગ્રંથકારનો અભ્યાસ એટલે કે નર્મદનું એટલે નર્મદની કવિતા એ પ્રશ્ન એ પેપર તમે SYની અંદર ભણી ગયા છો અને મંડળી કરવાથી થતા લાભ એના વિશેનું પ્રવચન સૌથી પ્રથમ નર્મદ સભાની અંદર સંબોધે છે અને એ સભાની અંદર સૌ પ્રથમ એને વ્યાખ્યાન આપ્યું હતું કે મંડળી કરવાથી થતા લાભ કયા, અને એ લાભનું આખું વ્યાખ્યાન આપ્યું હતું. અને એ વ્યાખ્યાન આપ્યા પછી ગુજરાતી ભાષા મુદ્રણ જે છાપખાનાની એની શરૂઆત થઈ એની અંદર એ સાહિત્યની અંદર એ સૌપ્રથમ નિબંધ એ છાપખાનાની અંદર આપણે છપાયો અને પ્રિન્ટિંગ સ્વરૂપે એટલે કે પુસ્તક સ્વરૂપે આપણને પ્રાપ્ત થયો અને ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ એ કહેવામાં આવે છે. એટલે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળોની અંદર નર્મ ગદ્યના જે ઘણા નિબંધો છે, એટલે કે આ રીતે બુદ્ધિવર્ધક સભાઓનું આયોજન થતું અને બુદ્ધિવર્ધક સભાઓની અંદર નર્મદરામ છે, દલપતરામ છે, આ બધી સભાઓની અંદર જતા અને વ્યાખ્યાનો આપતા. અને એ વ્યાખ્યાનોની અંદર ધારો કે દલપતરામે ભૂત નિબંધ આપેલું છે, એ આ રીતે સભાનું જ આયોજન થયું હતું અને સભાની અંદર દલપતરામે ભૂત નિબંધ એટલે કે ભૂત વિશે જે અંધશ્રદ્ધા છે તેને લગતું એક વ્યાખ્યાન આપ્યું હતું અને તેના પછી એમને એક નિબંધ એ જ સ્વરૂપને લઈને નિબંધ આપ્યો. જેમ નર્મદે કઈ રીતે આપણે મંડળી મળવા એટલે કે મંડળીનું આયોજન કરો એનાથી તમને કયા કયા લાભ થશે એના વિશે એક વ્યાખ્યાન આપ્યું. એ સભા એ બુદ્ધિવર્ધક સભાનું આયોજન કર્યું હતું અને એ સભાની અંદર નર્મદ વ્યાખ્યાન આપે છે અને આપણને સૌ પ્રથમ નિબંધ
એ મંડળી મળવાથી થતા લાભો મળે છે. એટલે કે આમ અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતરની અંદર આ રીતે અનેક સભાઓ અને મંડળીઓનું આયોજન થતું અને એ સભા અને મંડળીઓના આયોજનની અંદર અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જકો ભાગ લેતા, વ્યાખ્યાનો લેતા અને અર્વાચીન અને વ્યાખ્યાનો એ જે સુધારાવાદી પ્રવૃત્તિ છે ને એ પ્રવૃત્તિઓ દ્વારા એ લોકોને સુધારવા માંગતા હતા. એટલે આમ અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતરની અંદર સભા અને મંડળીઓનો પણ મહત્વનો ફાળો છે. આમ અંગ્રેજોના એના પછી આવે છે સામાયિકોનો ફાળો. સામાયિકોનો ફાળો એટલે કે વર્તમાન પત્રો છે. વર્તમાન પત્રો છે, મેગેઝિન છે, એટલે કે આજના સમયની ભાષાની અંદર આપણે કહીએ તો પેપર, ન્યૂઝપેપર જે તમે કહો છો તે. હવે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર સૌથી મહત્વનું તો મુદ્રણ યંત્રો છે, પણ એ બી છે કે અંગ્રેજોના આગમનની સાથે ભારતની અંદર મુદ્રણ યંત્રો આવ્યા. એ મુદ્રણ યંત્રની અંદર સૌપ્રથમ પારસી એક લેખક રુસ્તમજીએ મુંબઈની અંદર પહેલું છાપખાનું સ્થાપ્યું. એ છાપખાનાની અંદર અનેક પ્રિન્ટિંગ પ્રેસોની શરૂઆત થઈ અને ગુજરાતની અંદર તો એટલે 1867ના અંતની અંદર અવનવા પ્રિન્ટિંગ પ્રેસો, છાપખાનાઓની સ્થાપના થઈ ગઈ. એના કારણે જે છાપખાનાઓની સ્થાપના તો થઈ ગઈ, એના કારણે વર્તમાન પત્રો છે, જે સામાયિકો છે, એટલે કે જે મેગેઝિનો, એનો ફાળો સૌથી મહત્વનો વધી ગયો. કેમ કે સામાયિક એટલે કે મેગેઝિન જે સપ્તાહની અંદર સાપ્તાહિક હોય એટલે કે અઠવાડિયામાં એકવાર પ્રગટ થતું હોય, પાક્ષિક હોય એટલે કે 15 દિવસે એકવાર પ્રગટ થતું હોય, માસિક અંક હોય એટલે કે મહિનાની અંદર એકવાર પ્રગટ થતું હોય. એ પ્રિન્ટિંગ પ્રેસોની અંદર એ સામાયિકોનો એટલે કે જે વર્તમાનપત્ર છે એ વર્તમાનપત્ર છપાવા લાગ્યું અને લોકો સુધી એ પ્રિન્ટિંગ પ્રેસો અને છાપખાનાઓની અંદર છપાઈ અને આપણી સુધી પહોંચે છે. મુદ્રાવાળું એટલે કે ભારતીય મુદ્રાવાળું સૌ પ્રથમ સામાયિક રાજા રામમોહન રાય. રાજા રામમોહન રાય સંગબાદ કૌમુદી. જો સંગબાદ કૌમુદી નામનું સામાયિક જે ભારતીય મુદ્રાવાળું છે એ સૌ પ્રથમ રાજા રામમોહન રાય શરૂઆત કરે છે. એના પછી એ મુંબઈ સાપ્તાહિક થઈ ગયું પાછળથી. બરાબર. સામાયિકોના ફાળાની અંદર અંગ્રેજો ભારતની અંદર આવ્યા, એની સાથે એમને મુદ્રણ યંત્રની શોધો કરી અને મુદ્રણ પારસી સર્જક છે રુસ્તમજી કેસાજીએ સૌ પ્રથમ છાપખાનું નાખ્યું. એના પછી તો અનેક જગ્યાએ છાપખાનાઓની સ્થાપના થઈ ગઈ અને એ છાપખાના પ્રિન્ટિંગ પ્રેસોની અંદર એ સામાયિકો તૈયાર થવા લાગ્યા અને ભારતની અંદર સૌ પ્રથમ ભારતની મુદ્રાવાળું સામાયિક રાજા રામમોહન રાયે સંગબાદ કૌમુદી નામનું એક સામાયિક તૈયાર કર્યું અને એ સામાયિક પાછળથી મુંબઈ સાપ્તાહિક. જો મુંબઈ સાપ્તાહિક એટલે કે સપ્તાહ જે 7 દિવસ છે એ 7 દિવસની અંદર એકવાર પ્રગટ થતું હતું. આમ અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર સામાયિકોનો ફાળો, એના પછી તો ઘણા બધા સામાયિકો પ્રગટ થવા લાગ્યા. જેમ કે અર્વાચીનના અંદર સૌથી મહત્વનું જો સામાયિક હોય તો તે દાંડીઓ છે નર્મદનું. એ દાંડીઓ સામાયિક છે એ પાક્ષિક સામાયિક હતું. પાક્ષિક સામાયિક એટલે કે 15 દિવસની અંદર પ્રગટ થયું. જેમ કે પક્ષ, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ કેવા છે? ધારો કે કોઈ પણ ગુજરાતી મહિનો છે એના એકમથી શરૂ કરીને પૂનમ એને શુક્લ પક્ષ કહેવામાં આવે છે અને એકમ વધથી શરૂ કરી અને અમાવસ સુધી એને કૃષ્ણ પક્ષ કહેવામાં આવે છે. અજવાળ્યું ને અંધાર્યું આમ 15 દિવસનું. આમ પાક્ષિક જે દાંડીઓ સામાયિક છે, દાંડીઓ સામાયિક એ પાક્ષિક સામાયિક હતું.
પાક્ષિક સામાયિક એટલે કે 15 દિવસની અંદર પ્રગટ થતું સામાયિક. હવે એની અંદર નર્મદે જે દાંડીયો સામાયિક આપ્યું એની અંદર નર્મદે સ્ત્રી કેળવણી, સ્ત્રીને લગતા નિબંધો, સ્ત્રી બોધના, જ્ઞાનને લગતા નિબંધો એવા કે એટલે કે સ્ત્રી કેળવણી અને નિબંધ આપ્યો. તો એ દાંડિયા સામાયિકની અંદર નર્મદે લખ્યું છે કે સ્ત્રીઓને ભણાવો અને સ્ત્રીઓને ભણાવવાથી કયા કયા લાભો થશે અને એ લોકો સુધી એ સામાયિકો પહોંચ્યા. એટલે કે આ જે દાંડિયા સામાયિક છપાયું મુદ્રા છાપખાનાઓની અંદર એ લોકો સુધી પહોંચ્યા અને એને સ્ત્રી કેળવણી નિબંધ આપ્યો. તો એના કારણે લોકો સ્ત્રીઓને ભણાવવા લાગ્યા. ત્યાં સુધી સ્ત્રીઓને ભણાવાતી નથી. આમ સુધારાવાદી લોકોને સુધારવાવાદી પ્રવૃત્તિઓની અંદર એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્ય લોકો સુધી પહોંચ્યું એ સામાયિકોના કારણે. એના જ પછી નવલરામે શાળાપત્ર નામનું સામાયિક શરૂ કરે છે. હવે એ શાળાપત્ર સામાયિક છે એ શાળાપત્ર સામાયિકની અંદર સ્ત્રી લેખિકાઓ હતી. એટલે કે અનેક સ્ત્રી લેખિકાઓએ એની અંદર કટાર લેખો આપ્યા છે શાળાપત્રની અંદર. એટલે જો દાંડિયા સામાયિકના કારણે કે લોકોની અંદર કેટલી સુધારાવાદી પ્રવૃત્તિ થઈ, લોકો કેટલા સુધાર, સ્ત્રીઓને ભણાવવામાં આવી અને સ્ત્રીઓએ શિક્ષણ પદ્ધતિની શરૂઆત કરી અને શાળાપત્ર જે નવલરામ છે જેમણે શાળાપત્ર સામાયિક શરૂ કર્યું એ શાળાપત્રની અંદર સ્ત્રીઓએ પોતાના લેખો લખ્યા અને લેખો છાપખાનાઓની અંદર છપાયા અને પુસ્તક સ્વરૂપે પ્રગટ થયા. એટલે આમ જો અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતરની અંદર મુદ્રણ યંત્ર પછી જો મહત્વનો ફાળો હોય તો કે તે સામાયિકોનો છે. કેમ કે બુદ્ધિવર્ધક સભાઓની અંદર બી લોકો આ રીતે વ્યાખ્યાનો જતા અને વ્યાખ્યાનો આપતા અને વ્યાખ્યાનો સામાયિકોની અંદર છપાતા અને છપાયા પછી એ લોકો સુધી પહોંચ્યા અને એના કારણે ભારતની અંદર, ગુજરાતની અંદર અવનવી જગ્યાએ ગ્રંથાલયોની સ્થાપના થઈ. અને ગ્રંથાલયોની સ્થાપના તો થઈ પણ આ બધા જે સામાયિકોની અંદર જે નિબંધો છે, જે કટાર લેખો છે, આ સામાયિકો ગ્રંથાલયોની અંદર સચવાયેલા રહ્યા અને લોકો સુધી એ સાહિત્ય પહોંચ્યું અને લોકોએ સાહિત્યનો અભ્યાસ કર્યો, વાંચ્યા અને પુસ્તક સ્વરૂપે આપણને આ પ્રગટ થાય છે. હવે સુધારક યુગની સરખામણીની અંદર તમે જુઓ તો અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતરની અંદર પછીનો મહત્ત્વનો પરિબળ છે કે સંસ્કૃતિની અસર. એટલે કે સંસ્કૃતિ સાહિત્યની અને સંસ્કૃતિ જે રૂઢિ પ્રણાલી જે માન્યતાઓ છે તેની અસર. હવે સંસ્કૃતિની અસર તો આપણને સુધારક યુગની અંદર ઓછી પણ પંડિત યુગની અંદર પંડિત યુગની અંદર જે સંસ્કૃત એટલે કે સંસ્કૃત ભાષાની અસર વધારે જોવા મળે છે. ધારો કે તમે એ સમયગાળાની અંદર બાણભટ્ટની જે કાદંબરી છે એ બાણભટ્ટની કાદંબરીનું ગુજરાતની અંદર અનુવાદ થયું અને પંડિત યુગના જે સર્જકો છે નવલરામ છે, પંડિત યુગના સર્જકોની અંદર મહિપતરામ નીલકંઠ છે, કાંત છે, ગોવર્ધનરામ ત્રિપાઠી છે, કલાપી છે, આ બધા નરસિંહરાવ દિવેટિયા છે, આ બધા સર્જકો એટલે કે એ લોકોના ગદ્ય સર્જન ઉપર મોટા ભાગે સંસ્કૃત સાહિત્યની અસર જોવા મળે છે. એટલે કે આમ સુધારક યુગની સરખામણીની અંદર જ્યારે આપણે પંડિત યુગમાં આવીએ છીએ ત્યારે સંસ્કૃત સાહિત્યનો પ્રભાવ વધારે જોવા મળે છે. તમે સંસ્કૃત જે નાટક છે એટલે કે જે સંસ્કૃત નાટકના કારણે એટલે કે જે સંસ્કૃત નાટકની જે પ્રણાલી એટલે કે સંસ્કૃત નાટકની જે પ્રણાલી કાવ્યની અંદર જે મહાકાવ્ય રચાય છે, જે મહાકાવ્ય રચાય છે એ મહાકાવ્ય પાછળથી રચાવા લાગ્યા. એટલે કે સંસ્કૃત સાહિત્યની સમય આપણે પહેલાં વાત કરી હતી કે મધ્યકાલીન કે સાહિત્ય પહેલાં સંસ્કૃત ભાષાની અંદર રચાતું હતું પણ સાહિત્યની અંદર જ્યારે સાહિત્ય એટલે કે સાહિત્ય પહેલાં સંસ્કૃત ભાષાની અંદર રચાતું હતું અને એ સંસ્કૃત ભાષા ગુજરાતી ભાષાની અંદર સાહિત્ય નહોતું. ગુજરાતી ભાષા ફક્ત લોકોની બોલીની અંદર હતી. પણ મુસલમાનનું શાસન આવે છે અને એ મુસલમાન શાસનના સંપર્કના કારણે જે સમયના જે સર્જકો હતા એ સર્જકો સાહિત્ય પિટારાની અંદર પૂરી દે છે અને કેમ કે મુસલમાન શાસકો સાહિત્યને બાળી દેતા હતા
અને પછી જે સાહિત્ય રચાયું તે લોકોની ભાષાની અંદર સાહિત્ય રચાયું. એટલે કે સંસ્કૃત સાહિત્યની અસર તમને ભાલણની અંદર, ભાલણે આ રીતે કાદંબરીનો, બાણભટ્ટની કાદંબરીનો અનુવાદ કર્યો હતો, પણ એને ગુજરાતી ભાષાની અંદર અનુવાદ કર્યો હતો. પણ સંસ્કૃત ભાષાની અસર સુધારક યુગ કરતાં પંડિત યુગના સર્જકોનું જે ગદ્ય સર્જન છે એની ઉપર સંસ્કૃતની અસર વધારે જોવા મળે છે. એમાં નરસિંહરાવ દિવેટિયા છે, કાંત છે, કલાપી છે, ગોવર્ધનરામ છે, એ બધા પંડિત યુગના સર્જકોની અંદર સંસ્કૃતિની અસર એટલે કે સંસ્કૃત ભાષાની અસર વધુ પ્રમાણમાં તમને જોવા મળે છે. હવે અર્વાચીન સાહિત્યના ઘડતરની અંદર બીજો મહત્વનો મુદ્દો છે પ્રાથમિક સુધારો દુર્ગારામ મહેતા. આ દુર્ગારામ મહેતા પ્રાથમિક સુધારો એટલે કે એ સમયગાળાની પરિસ્થિતિની અંદર જે સુધારાવાદી પ્રવૃત્તિ થઈ રહી હતી અને એ સુધારાવાદી પ્રવૃત્તિની અંદર સૌથી મહત્વનું દુર્ગારામ મહેતા છે. એ સમયગાળાની અંદર લાયબલ કેસ, લાયબલ કેસની અંદર સૌથી મહત્વનો જો કોઈએ રાજા રામમોહન રાય એમાં મહત્વનો વિરોધ કરનાર જો દુર્ગારામ મહેતા છે. હવે એ લાયબલ કેસ કેવો હતો કે એક સંપ્રદાય છે, એ સંપ્રદાયની અંદર એ સમયની અંદર એ ધર્મ અથવા તો એ પંથની અંદર જે ચાલતા લોકો છે એ ચાલતા લોકોની અંદર સૌ પ્રથમ જો કોઈ પણ છોકરીના એટલે કે કોઈ પણ કુંવારિક બાલિક કે કોઈ પણ સ્ત્રીના લગ્ન થાય તો એની સાથે પહેલાં સંભોગ એ સંપ્રદાયના ગુરુ એટલે કે એ સંપ્રદાયના જે એ પંથના જે મહારાજો છે એ લોકો કરે અને એના પછી એ સ્ત્રીના લગ્ન થતા. એવા લાયબલ કેસનો સખત વિરોધ દુર્ગારામ મહેતાએ કર્યો છે. એટલે અને દુર્ગારામ મહેતા પહેલાં આપણે જે મહિપતરામ નીલકંઠ છે પંડિત યુગના, મહિપતરામ નીલકંઠ જે પંડિત યુગના છે તેમણે સૌ પ્રથમ દુર્ગારામ ચરિત્ર એટલે કે દુર્ગારામ ચરિત્ર નામની પહેલાં કૃતિ આપે છે. આમ જોઈએ તો આપણી સાહિત્યની આમ જોઈએ ને તો 170 પાનાની આખું દુર્ગારામ ચરિત્ર છે. એની અંદર 40 જેવા પાના જ નરસિંહરાવ દિવેટિયાએ લખ્યા છે. એની પહેલાં 120 જેટલા પાના દુર્ગારામ મહેતાએ પોતે લખ્યા છે. આ પણ પાછળથી એની અંદર નરસિંહરાવ દિવેટિયાએ થોડા સુધારા વધારા કર્યા. આમ જોઈએ તો એ આપણી મારી હકીકત જે નર્મદની પહેલી આત્મકથા છે એની પહેલાં દુર્ગારામ ચરિત્ર એ આપણી ગુજરાતી ભાષાની પહેલી આત્મકથા ગણાય. પણ નર્મદ અને દલપત એટલે કે નર્મદ અને દલપતરામના સાહિત્ય સર્જન દુર્ગારામ મહેતા કરતાં પહેલાં આવે છે. માટે ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા એ કેવી છે? મારી હકીકત છે. કેમ કે નર્મદનું સાહિત્ય સર્જન, નર્મદનું ગદ્ય દુર્ગારામ કરતાં પહેલાં આવે છે. માટે મારી હકીકત એ ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કહેવાય. પણ દુર્ગારામ ચરિત્ર એ ગુજરાતી ભાષાની પહેલી આત્મકથા કહી શકાય. કેમ કે 170 પાનામાંથી 20 જેટલા પાના નરસિંહરાવ દિવેટિયા 20-40 જેટલા પાના નરસિંહરાવ દિવેટિયાએ લખ્યા છે. બાકી 120 પાના દુર્ગારામ મહેતાએ પોતે લખ્યા છે. એની અંદર એમણે સાહસ, પોતાના નિડરતા, પોતાના જીવનની અંદર જે એમના સાહસભર્યા કામ કર્યા અને સૌથી વધુ જે લાયબલ કેસનો એમણે જે સખત વિરોધ કર્યો છે તેના વિશેની ચર્ચા અને એની અંદર છે આમ પ્રાથમિક સુધારાવાદી પ્રવૃત્તિઓ એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતરની અંદર એ પ્રાથમિક સુધારાવાદી પ્રવૃત્તિઓ બી થઈ અને એની અંદર સૌથી વધુ મહત્ત્વના જો કોઈ સર્જક હોય તો તે દુર્ગારામ મહેતા છે. આમ પેપર નંબર 6ની અંદર અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળોની અંદર આપણે 1850 પછી જે સાહિત્ય રચાયું તેને અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહેવામાં આવે છે. એની અંદર આપણે પ્રાથમિક સુધારાવાદી પ્રવૃત્તિઓ સુધીનું સાહિત્ય સર્જન વિશે